પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 767 જેટલા કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને 8 લાખ રૂપિયાનો વિધ દંડ ફટકારી અને વસૂલ કરવામાં આવ્યો છે. 2 બાંધકામ તોડી નાખવામાં આવે છે અને આવતા દિવસોમાં કડક કાર્યવાહી કરવાનો પણ તમામ થાણા અધિકારીને નિર્દેશ કર્યો. પશ્ચિમ કચ્છ પોલીસે સંબંધિત તત્વો સામે કાર્યવાહી શરૂ કરી દીધી. પોલીસે 767 જેટલા કુખ્યાત ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. પોલીસે 40 જેટલા આરોપીના વીજ જોડાણ કાપી નાખી અંદાજે 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસ કોમ્બિંગ દરમિયાન 38 જેટલા ભંગારના વાડાની પણ તપાસ કરવામાં આવી છે. 2 આરોપીના બાંધકામ પણ તોડી પાડવામાં આવે છે. 15 આરોપીના અગાઉ મળેલા જામીન પણ રદ કરવામાં આવ્યા છે. 164 આરોપીની અટકાયત કરવામાં આવી છે. 38 જેટલા પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે. પોલીસ ચેકિંગ દરમિયાન 16 વાહનો ડિટેન કરીને કડક કાર્યવાહી અને ધાક બેસાડતી કાર્યવાહી. પોલીસવાળા વિકાસ સુંદાની સીધી સૂચના અનુસાર નાયબ જિલ્લા પોલીસ અધિકારી રવિદાસસિંહ જાડેજાના સીધા નેતૃત્વ હેઠળ એલસીબી પીઆઈ સંદીપસિંહ ચુડાસમા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી છે.